તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. નમસ્તે, હું છું કાજલ ઓઝા વૈદ્ય. તમે બધા જ મને ઓળખો જ છો, પણ આજે જે વાત કહેવા હું તમારા સુધી આવી છું એ મારે માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદ શહેર પોલીસનો પૂરા હૃદયથી આભાર માનું છું કે ફક્ત થોડા જ કલાકોની અંદર એમણે આરોપીઓને શોધી કાઢ્યા, પકડ્યા અને ઓલમોસ્ટ મારી બધી વસ્તુઓ જે મારા પર્સ સાથે ગઈ હતી એ મને પાછી મળી છે. હું જાણીતી છું કે મને કોઈ બીજાનો સહારો છે કે કોઈ અધિકારીઓએ મારી ભલામણ કરી છે, માટે આ નથી થયું. આ અમદાવાદ શહેર પોલીસની પોતાની મહેનત અને લાગણી છે કે તમામ શહેરીજનોને એમની વસ્તુઓ પાછી મળવી જોઈએ. પહેલાં તો ચોરી જ ન થવી જોઈએ એવો પ્રયાસ એ સૌ કરે જ છે. આપણે બહુ એવું કહીએ છીએ કે પોલીસ શું કરે છે, પણ મને એવું લાગે છે કે પોલીસ આ કરે છે, સતત કામ કરે છે પોલીસ. અને તમે વિચારો, દિવાળી નથી જોતા, તહેવારો નથી જોતા, આપણે જ્યારે સૌથી વધુ રજા માણતા હોઈએ છીએ ત્યારે પોલીસ સૌથી વધુ મહેનત કરે છે. રાત દિવસ જોયા વગર અમે અમારા ઘરમાં આપણે સૌ ઊંઘી શકીએ છીએ. એનું કારણ કદાચ અમદાવાદ શહેરની પોલીસ છે, ગુજરાત પોલીસ છે. હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, કૃતજ્ઞતાપૂર્વક એમને પ્રણામ કરું છું કે એમણે રાત દિવસ જોયા વગર આ 25 જેટલા સીસીટીવી શોધ્યા, ઘટના સ્થળે ગયા, ક્યાંના ક્યાંય ફરીને આ આરોપીઓને, બાતમીદારો સુધી પહોંચીને આ આરોપીઓને શોધી કાઢ્યા છે. મને મારી તમામ વસ્તુઓ પાછી મળી છે. આઈ એમ સો થેન્કફુલ ટુ અમદાવાદ શહેર પોલીસ, ઓલ ધ ઓફિસર્સ હુ ટુક પર્સનલ ઇન્ટરેસ્ટ, કોન્સ્ટેબલ કે જેમણે સવારે મને ઓળખ્યા વગર, હું કોણ છું એ જાણ્યા વગર સંપૂર્ણપણે શિસ્તથી અને અમદાવાદ શહેર પોલીસની પૂરી હૃદયપૂર્વકની કામગીરીથી મારી ફરિયાદ નોંધી. આ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમને પણ કહું છું કે પોલીસ ખૂબ કામ કરે છે. પોલીસ પરત્વે આપણી કૃતજ્ઞતા કદી ન ભૂલવી જોઈએ. પોલીસને સતત એમની કામગીરી માટે બિરદાવવા જોઈએ, કારણ કે જો પ્રશંસા કરીશું, જો બિરદાવીશું, તો જ હું માનું છું સૌને પોતાનું કામ વધુ સારી રીતે, વધુ વ્યવસ્થિત રીતે કરવાનું પ્રોત્સાહન મળશે, પ્રેરણા મળશે. તો થેન્ક યુ અમદાવાદ પોલીસ, થેન્ક યુ ગુજરાત પોલીસ, થેન્ક યુ એવરીબડી ફોર કીપિંગ અસ સેફ, થેન્ક યુ ફોર મેકિંગ અસ લિવ ધીસ વન્ડરફુલ લાઈફ. થેન્ક યુ.